નથી ફ્રેન્ડ્સ ઘઉંનો લોટ, નથી સોજી, નથી બેસન કે પછી નથી મેદો, તો પણ ફ્રેન્ડ્સ એટલી સરસ મજાની ટેસ્ટી આજે રેસીપી બનાવીશું કે જેના વિશે તમે ખરેખર ક્યારે વિચાર્યું પણ નહીં હોય. મારા સાસુ તો આ રેસીપી ખાઈને વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે આમાંથી તે આ રેસીપી તૈયાર કરી છે. વાવ, સુપર્બ લાગે છે. ફક્ત 1 થી 2 ચમચી તેલની અંદર સરસ મજાની ટેસ્ટી રેસીપી તૈયાર થઈ જતી હોય છે. ટેસ્ટી છે, હેલ્ધી છે અને ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જશે. તો આ માટે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ મેં પાવ વાટકી જેટલું ઝીણું ચોપ કરેલું ટામેટું, પાવ વાટકી જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી લીધી છે, 4 થી 5 ચમચી જેટલી ઝીણી ચોપ કરેલી કોબીજ એડ કરી છે અને થોડીક મેં કાકડી આની અંદર એડ કરી છે, 5 થી 6 ચમચી જેટલી. તમને જે પણ શાકભાજી પસંદ હોય એ તમે તમારી રીતે એડ કરી શકો છો. ફક્ત ટામેટો અને ડુંગળીથી પણ તૈયાર કરી શકાય છે. હવે સ્વાદ અનુસાર સૌથી પહેલાં મેં મીઠું એડ કર્યું છે, 1 મોટી ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી જેટલું જીરું એડ કર્યું છે. જીરા વગર પણ તમે તૈયાર કરી શકો છો જો ટેસ્ટ પસંદ ન હોય તો આનો. હવે 1 ચમચી જેટલું ધાણા પાવડર અને સારા પ્રમાણમાં 2 મોટી ચમચી ભરીને મેં ખાંડ એડ કરી છે. ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર આ રેસીપી તૈયાર થશે. જો ખાંડ પસંદ ન હોય તો એવોઇડ પણ કરી શકાય છે. હવે 1 મોટા લીંબુનો રસ મેં આ રીતે નીચોવીને એડ કર્યો છે. જો લીંબુની સાઇઝ મોટી હોય તો અડધા લીંબુનો રસ તમારે આની અંદર એડ કરવાનો અને નાની હોય તો આખા લીંબુનો રસ એડ કરી શકો છો કે જેથી વધારે ચટપટું લાગે. હવે પાણીની મદદથી સારી રીતે વોશ કરેલી કોથમીર એડ કરી છે, પાવ વાટકી જેટલી. બધા જ મસાલા કચુંબર સાથે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક ખાસ બાબત, નીચે જે ટેગ પ્રોડક્ટ છે એની અંદર ઘણી બધી એવી વસ્તુ તમારા ઉપયોગમાં આવે તેવી મેં મૂકી છે, તો ચોક્કસથી ખરીદી શકો છો અને 100% જે વસ્તુ છે એ સારી એવી ચાલશે અને તમને બહુ જ ઉપયોગમાં પણ આવશે. તો ચોક્કસથી જોઈ અને મંગાવી શકો છો. સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ મેં લીધા છે બાફેલા બટાકા, ઉપરની જે છાલ છે એને મેં દૂર કરી દીધી. તો નાની સાઈઝના 8 બટાકાનો અત્યારે મેં ઉપયોગ કર્યો છે. હવે બસ જે આપણે કચુંબર તૈયાર કર્યું છે એની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. સૌથી પહેલાં આ રીતે મસળી લઈશું અને ત્યારબાદ મિક્સ કરી લેવાનું. તમે ફ્રેન્ડ્સ બટાકા ઉપર ડાયરેક્ટ મસાલા એડ કરીને મિક્સર તૈયાર કરી શકો છો, બટ આ રીતે કચુંબર એડ કરવાથી આનો ટેસ્ટ વધી જશે અને હેલ્ધી પણ રહેશે. સારી રીતે મેં મિક્સ કરી લીધું. બહુ જ ફ્રેન્ડ્સ વધારે પ્રમાણમાં શાકભાજી એડ નહીં કરતા, નહીં તો જે મિક્સર છે બહુ જ સોફ્ટ થઈ જશે. આટલા ઇનફ છે. તો સરસ મજાનું બટાકાનું ચટપટું સ્ટફિંગ તૈયાર છે. મેં એનો ટેસ્ટ કર્યો, વાવ, સુપર્બ લાગે છે. હવે આપણે લઈશું કોઈ પણ એક મોટી પ્લેટ. બને ત્યાં સુધી ફ્રેન્ડ્સ આ રીતે પહોળા વાસણનો ઉપયોગ કરવાનો તમારે. અને આની અંદર મેં પાવ વાટકી જેટલો આરા લોટ લીધો છે. જો આરા લોટ ન હોય તો કોર્નફ્લોર લઈ શકાય છે અને એ પણ ન હોય તો ઘઉંનો લોટ પણ લઈ શકાય. સ્વાદ અનુસાર 5 ચમચી જેટલું મીઠું એડ કરી સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. હવે બસ એ જ વાટકીની મદદથી આની અંદર આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું. સૌથી પહેલાં પાવ વાટકી જેટલું જ મેં પાણી એડ કર્યું છે. ત્યારબાદ આપણે ફરીથી એડ કરીશું. જો એકી સાથે બહુ જ બધું પાણી એડ કરી દેશો તો આની અંદર ગોટલીઓ પડી જશે અને તેને ભાગવામાં વધારે ટાઈમ નીકળી જશે. એટલા માટે આ રીતે થોડું પાણી એડ કરી મિક્સ કરી લેવા અને ત્યારબાદ ફરીથી પાણી એડ કરીશું. સારી રીતે મેં મિક્સ કરી લીધું છે. હવે ફરીથી થોડું થોડું કરીને પાણી એડ કરી અને મિક્સ કરી લઈશું. લાસ્ટમાં હું તમને બતાવીશ કે કેટલા પાણીનો અહીંયા ટોટલ ઉપયોગ થયો છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડો પણ વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, જેથી હું તમારા માટે સરસ મજાની આ ટાઈપની નવી ટેસ્ટી રેસીપી લેતી આવું. જો આ ટાઈપની તમારે પાતળી પેસ્ટનો ઉપયોગ કરવાનો છે. તમે આ રેસીપી 2 રીતે તૈયાર કરી શકો છો. જુઓ, આ વાટકીની અંદર પાવ વાટકી જેટલું પાણી વધી ગયું છે. અડધી વાટકી કરતાં વધારે પાણીનો આની અંદર ઉપયોગ થયો છે. જો પાવ વાટકી જેટલો આરા લોટ હોય તો તેની અંદર તમારે અડધી વાટકી કરતાં વધારે પાણી એડ કરવાનું. લાસ્ટમાં ફ્રેન્ડ્સ હું તમને બતાવીશ કે કઈ રીતે 2 રીતે તૈયાર કરી શકાય છે. હવે ફ્રેન્ડ્સ મેં લીધો છે પાપડ. તમે કોઈ પણ પાપડનો ઉપયોગ કરી શકો છો. લિજ્જત પાપડ હોય અથવા કોઈ પણ. અત્યારે મેં ખુશ્બુ જે કંપનીના પાપડ છે એનો ઉપયોગ કર્યો છે. આ જે પાપડ છે વધારે તીખા નથી હોતા અને બહુ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને આ પાપડ બહુ જ પસંદ છે. હવે 1 મોટી ચમચી ભરીને ટોમેટો કેચઅપ એડ કરી બધી જગ્યાએ સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. બહુ વધારે પડતો એડ નથી કરવાનો, નહીં તો આ વધારે પડતા નરમ થઈ જશે. એટલા માટે ઓછો એડ કરવાનો. હવે બસ જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ આ રીતે મૂકી અને સારી રીતે અડધા ભાગમાં આપણે પાથરી દઈશું. આ રેસીપી ફ્રેન્ડ્સ હું તમને શાંતિથી સમજાવી રહી છું, એટલા માટે આટલો બધો ટાઈમ લાગી રહ્યો છે. બાકી બિલકુલ પણ ટાઈમ નહીં લાગે આ રેસીપી બનાવવા. જે બીજી રીત છે એ તો એકદમ સરળ છે. તમારે સ્લરી પણ બનાવવાની જરૂરિયાત નહીં રહે. તો સરસ મજાનું મેં સ્ટફિંગ પાથરી દીધું છે.
છે હવે બસ પાપડનો જે અડધો ભાગ છે એને આપણે આ રીતે કવર કરી લઈશું. હળવેથી તમારે આ રીતે પ્રેસ કરવાનું, બહુ વધારે પડતું પ્રેસ નથી કરી દેવાનું, એકદમ હળવેથી. તો સરસ મજાનું પાપડ મેં તૈયાર કરી લીધું છે. આ રીતે બધા જ પાપડ તૈયાર કરી લઈશું. તો ટોટલ ફ્રેન્ડ્સ 4 પાપડ મેં તૈયાર કરી લીધા છે. અત્યારે મેં 3 તમને પ્લેટમાં બતાવ્યા છે અને બીજો પણ પાપડ મેં આ જ રીતે તૈયાર કરીને રાખ્યો છે. જેવા ફ્રેન્ડ્સ તમે પાપડ તૈયાર કરો છો તરત જ તમારે આગળની પ્રોસેસ કરી લેવાની, નહીં તો વધારે પડતા સોફ્ટ થઈ જશે. એટલા માટે એકાદ બે બનાવી અને હું તમને જે રીતે બતાવું છું એ રીતે તમારે શેકી લેવાના. તો બસ આની અંદર 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. ફક્ત 1 ચમચી તેલની અંદર પણ તમે તૈયાર કરી શકો છો ફ્રેન્ડ. હવે જે આપણે પાપડ તૈયાર કર્યો છે ફ્રેન્ડ્સ, એને આપણે સ્લરીની અંદર બંને સાઈડથી સારી રીતે ડીપ કરી લઈશું અને ત્યારબાદ આની અંદર મૂકી દઈશું. તે જ રીતે બીજો પાપડ પણ મૂકી દઈશું. જે ગેસની ફ્લેમ છે જ્યારે તમે પાપડ મૂકો છો ત્યારે એકદમ ધીમી રાખવાની અને ત્યારબાદ મૂક્યા બાદ તરત જ તમારે જે ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ લો પર રાખવાની છે. મતલબ કે મીડિયમ કરતાં ધીમી અને ધીમા કરતાં થોડીક વધારે રાખવાની. તમે મીડિયમ ફ્લેમ ઉપર પણ ફ્રાય કરી શકો છો આ રીતે, સેલો ફ્રાય. બંને સાઈડથી થોડું કલર ચેન્જ થાય અને ઉપરનું પડે થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી આને સેલો ફ્રાય કરવાની. અને હાફ ફ્રેન્ડ જે સાઈડનો ભાગ છે એ પણ આપણે આ રીતે ઊભા કરી અને સેલો ફ્રાય કરી લઈશું કે જેથી આ કાચો ન રહે. આનો કલર સારો ચેન્જ થઈ ગયો છે અને બધી જ સાઈડથી સારી રીતે આ ક્રિસ્પી પણ થઈ ગયા છે. ચાલો હવે આપણે આને એક પ્લેટની અંદર નીકાળી લઈશું. અને જે બીજી રીત છે ફ્રેન્ડ્સ, એની અંદર તમારે સ્લરી બનાવવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. ડાયરેક્ટ પણ તમે પાપડને આ રીતે સેલો ફ્રાય કરી શકો છો ફક્ત અડધી ચમચી તેલથી. આની અંદર ફ્રેન્ડ્સ એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની, જો કદાચ તમે વધારે પડતા પાપડ તૈયાર કરીને રાખ્યા હોય અને એકદમ સોફ્ટ થઈ ગયા હોય તો એક પાપડ બીજો લઈ અને તેની અંદર એ પાપડ મૂકીને ફરીથી તમારે સેલો ફ્રાય કરી દેવાનો. આમ કરવાથી સરસ મજાનો ક્રિસ્પી થઈ જશે. ચાલો સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે કેવી બની છે આ રેસીપી. તો ફ્રેન્ડ્સ બની છે ને એકદમ ટેસ્ટી અને લાજવાબ. દેખાવથી જ તમને આઈડિયા આવી રહ્યો હશે કે કેટલી સરસ મજાની ટેસ્ટી રેસીપી બની હશે. પાપડની જગ્યાએ રોટલીનો પણ ઉપયોગ કરી શકાય. તમારે ડીપ નહીં કરવાનું, ડાયરેક્ટ એને સેલો ફ્રાય કરી લેવાનું. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.